આ કહાની એક ચતુર અને ચાલાક રાજાની છે। એક રાજ્ય હોય છે જેનો નિયમ એવો હોય છે કે આ રાજ્ય ઉપર કોઈ પણ રાજા 7 વર્ષ સુધી રાજ કરી શકે અને આ 7 વર્ષનો સમયગાળો પૂરો થાય એટલે આ રાજ્યના લોકો તેમને જંગલમાં મૂકી આવતા। હવે આ જે જંગલમાં મૂકી આવતા તે જંગલની અંદર ભયંકર પ્રાણીઓ રહેતા, એટલે જે આ રાજાને મૂકી આવ્યા હોય છે તે પ્રાણીઓ આ રાજાને ફાડી ખાતા। એટલે વર્ષોથી આ નિયમ ચાલ્યો આવતો, કોઈ પણ રાજા બને અને આ રાજાનો સમયગાળો પૂરો થાય એટલે તેમને જંગલમાં લોકો છોડી આવતા। પરંતુ જે કોઈ પણ રાજા બનતું તે પોતાનું જીવન આજે 7 વર્ષનો સમયગાળો છે તેમાં 5 વર્ષ તો મોજ શોખમાં જ પોતાનું જીવન વિતાવી દેતા અને બાકીના 2 વર્ષ તે ડરી ડરીને જીવવામાં રહેતા, કારણ કે તેને ખબર છે કે મારો 7 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને જંગલમાં જવાનું છે। એટલે તે બીકમાં ને બીકમાં પોતાની જીવન સમાપ્ત કરી દેતા અને જે કોઈ પણ બીજા રાજા વધ્યા હોય છે તે 7 વર્ષનો સમયગાળો પૂરો થાય એટલે ગામના લોકો, રાજ્યના લોકો તેમને જંગલમાં છોડી આવતા। પરંતુ વર્ષો પછી એક એવો ચતુર અને ચાલાક રાજા બને છે કે જે પોતાના પહેલા 1 વર્ષમાં તે ગાઢ જંગલ ક્યાં આવેલું છે ને તે કયું છે તેની શોધખોળ કરે છે અને બાકીના 3 વર્ષ આ જે રાજા છે તે જંગલને કાપી નાખે છે। જંગલની અંદર જે ગાઢ વૃક્ષો હોય છે તેને કાપવાનું કામ કરે છે, પોતાની સેનાને આ જંગલને કાપવા માટે લગાડી દે છે। એટલે આ 4 વર્ષનો સમયગાળો તે સમાપ્ત થઈ જાય છે અને બાકીના 2 વર્ષ આ જંગલની અંદર ગરીબો માટે ઘર બનાવે છે અને બાકીના 1 વર્ષમાં તેમની વચ્ચે એક મોટો રાજમહેલ ઊભો કરી દે છે। એટલે આ 7 વર્ષનો સમયગાળો પૂરો થાય છે એટલે ગામ જે રાજ્યના લોકો હોય છે તે નક્કી કરે છે કે હવે આ રાજાનો સમયગાળો પૂરો થઈ ગયો છે એટલે આને ત્યાં જંગલમાં મૂકી આવીએ। એટલે જ્યારે લોકો તેમને ત્યાં ગાઢ જંગલમાં મૂકવા જાય છે ત્યારે તે જોવે છે કે અહીંયા તો વિશાળ સામ્રાજ્ય સર્જાઈ ગયું હોય છે। એટલે રાજા જ્યારે ત્યાં એન્ટર થાય છે એટલે ગામના લોકો, રાજ્યના લોકો તેમનું ફૂલોથી સ્વાગત કરે છે અને પોતે જે રાજમહેલ બનાવેલો હોય છે તેમાં તે રહેવા ચાલ્યા જાય છે અને તેમને હંમેશા માટે પોતાના રાજ્યનું રાજ મળી જાય છે। એટલે દોસ્તો, આપણા જીવનમાં કંઈક આવું જ હોય છે કે 20 થી 30 વર્ષનો જે સમયગાળો છે, આ 10 વર્ષનો જે સમયગાળો છે તે આપણી માટે કડી મહેનત કરવાનો હોય છે। આ 10 વર્ષ આપણે મહેનત કરશું તો બાકીના જે પાછળના આપણા જીવનના જે વર્ષો છે તે આપણે શાંતિથી આપણું જીવન પસાર કરી શકશું। આપણા પરિવારમાં કાંઈ તકલીફ નહીં રહે, આપણો પરિવાર અને આપણે પોતે હસી ખુશીથી જીવન જીવી શકશું। અને જો આ 10 વર્ષના સમયગાળામાં આપણે મહેનત નહીં કરીએ તો બાકીના આખી જિંદગી આપણે મહેનત કરતું રહેવું પડશે। તો એના કરતાં બેટર છે કે આ 10 વર્ષ આપણે જી જાનથી મહેનત કરીએ અને આપણી જીવનમાં આપણે એટલી સફળતા હાસિલ કરી લઈએ કે આપણે બાકીની પાછળની જિંદગી આસાનીથી પસાર કરી શકીએ। જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો।